કેશોદના ખીરસરાનું નારડા વચ્ચે ફોર વ્હીલ અને ટુ વ્હીલના અકસ્માતમાં એકનું મોત. રાત્રિ દરમિયાન ફોર વ્હીલ ચાલક બેફિકરાઈ અને લાઇટ ફૂલ હોવાને કારણે અકસ્માત થયો છે, જેમાં ટુ વ્હીલર નંબર GJ11CS 6891ના ચાલક પ્રવીણભાઈ લીલાભાઈ જેઠવાને ઇજાગ્રસ્ત થતા 108 મારફતે કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલના ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવેલ હતા. ત્યારે સમગ્ર ઘટના તરફ જોતા ટુ વ્હીલ ચાલક અન્ય ફોર વ્હીલની સાઈડ લેવા જતી વેળાએ સામેથી ફૂલ લાઇટમાં ફોર વ્હીલ આવી જતા અકસ્માત થયો હોવાની ચર્ચા થતી જોવા મળી રહી છે. ત્યારે ખાસ હાલના આ ન્યૂ મોડલમાં આવતી તમામ ફોર વ્હીલના ચાલકોમાં જાણે અંદર બેસે અને પછી જાણે રેસના ઘોડા પર બેસીને રાજાની સવારી કરવા નીકળતા હોય ત્યારે રોડ પર કોઈ જ ના હોય એવું અનુમાન લગાડવીને ચલાવતા હોય છે, અને સામે શું આવે છે તે બધું જ વ્હાઇટ લેઝર લાઇટમાં દેખાતું હોય છતાં પણ રાજાના ઘોડાને બ્રેક ના હોય તેમ ઘટનાઓને અંજામ આપતા હોય છે. ત્યારે સામે જીવ ગુમાવનારાઓનો પરિવારની ચિંતા કર્યા વગર જ આવા રાજાની સવારી નીકળે તો એમાં જ પ્રવીણભાઈ જેઠવાને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. અને એ પણ જાણવા મળેલું હતું કે ફોર વ્હીલ નંબર GJ36L 3065 બાલા ગામના કોઈ વ્યક્તિની હતી અને ચાલક અન્ય કોઈ વ્યક્તિ હતા, જે ભાગવામાં સફળ રહ્યા હતા. વધુ આ ઘટના પાછળની સત્ય હકીકત તરફ કેશોદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ છે. સંવાદદાતા જગદીશ યાદવ, જુનાગઢ.